નમસ્કાર મિત્રો, આજનો વિડીયો આપણું જિંદગી બદલી નાખશે. મોટા ભાગે કોમ્યુનિકેશનની વાત કરવામાં આવે છે. મારા માઇન્ડ પાવર પુસ્તકમાં સબકોન્શિયસ માઇન્ડ અને કોમ્યુનિકેશન ઉપર ચર્ચા કરવામાં આવી છે. કોમ્યુનિકેશનમાં બોલવા કરતા સાંભળવાની જે અસર થાય છે એના પર હું આજે વાત કરવાનો છું. શબ્દો એ શક્તિ છે. જ્યારે તમે કોઈ ઉમદા વ્યક્તિના સંપર્કમાં આવો છો ત્યારે એ ઉમદા વ્યક્તિના શબ્દો તમને નવું જીવન આપી શકે છે. શબ્દો શક્તિ પણ છે અને શબ્દો શસ્ત્રો પણ છે. શબ્દો જીવન બદલી પણ શકે છે અને શબ્દો જીવનને નષ્ટ પણ કરી શકે છે. પણ જ્યારે તમે સાંભળવામાં કાળજી રાખો છો, ધ્યાનથી સાંભળો છો, જિજ્ઞાસાથી સાંભળો છો, વિવેકથી સાંભળો છો, શું ખોટું છે શું સાચું છે એ સાંભળો છો, ત્યારે તમે જે સાંભળો છો ત્યારે એ આપણું મગજ એક સેકન્ડના 16મા ભાગમાં અર્થઘટન કરીને તમને યોગ્ય નિર્ણય લેવા તરફ લઈ જશે. મહાનુભાવની મુલાકાત થવી, સારા સદાચારી વ્યક્તિની મુલાકાત થવી એ પવિત્ર મન અને શુદ્ધ મનની શક્તિને કારણે બને છે. અંગુલિમાલ એક ડાકુ હતો. એને 107 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. એ બહાદુર અને શક્તિશાળી લોકોને મારી નાખતો. પણ પછી એમને થાય છે કે ભગવાન બુદ્ધ એક શક્તિશાળી માણસ છે અને ખબર પડે છે અંગુલિમાલને કે આ દિશામાં ભગવાન બુદ્ધ જાય છે. અંગુલિમાલ દોડતો દોડતો ભગવાન બુદ્ધને દૂરથી રાડ પાડે છે, એ ઉભો રહે. ત્યારે ભગવાન ફરીને બોલે છે કે હું તો ઊભો છું, તું દોડે છે. તો અંગુલિમાલના જીવનમાં આવો કોઈ પ્રસંગ બન્યો ન હતો કે કોઈ વ્યક્તિ એ રાડ પાડીને ઊભો રહે અને બોલે. અને ભગવાન બોલ્યા, બુદ્ધ બોલ્યા, ભગવાન બુદ્ધ બોલ્યા, હું તો ઊભો છું, તું દોડે છે. વાર્તાલાપ થાય છે અને ભગવાન બુદ્ધ કહે છે કે તારા જેવા તાકાતવર વ્યક્તિને મારવાનું કામ કરવું જોઈએ કે ઉગારવાનું કામ કરવું જોઈએ? અને એ વ્યક્તિ બદલે છે અને ડાકુમાંથી જે અંગુલિમાલ છે ભગવાન બુદ્ધના સાનિધ્યથી એક મહાન ભંતે બની જાય છે. હવે શિવ ખેરાની વાત કરીએ. શિવ ખેરાની યુવાન અવસ્થામાં સામાન્ય કામ કરતા હતા, પરંતુ જ્યારે તેઓ નોર્મલ ફિલ્ડના પ્રવચનમાં એક સેમિનારમાં જાય છે અને પછી શિવ ખેરા બદલે છે. એના પછી ક્યારેય પણ નાનું કામ કરતા નથી. આજે એ ભારતમાં એક લેખક અને મોટિવેશન સ્પીકર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. હું જ્યારે નાનો હતો ત્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારા ગામની હાઈસ્કૂલ ઉદ્ઘાટન જામનગર જિલ્લાના તત્કાલીન MP દોલતસિંહ જાડેજા હેલિકોપ્ટર લઈને આવેલા અને હું એક સ્પીચ આપેલી મેં, અને એ સ્પીચથી પ્રભાવિત થયેલા દોલતસિંહ જાડેજાએ મને કહેલું કે આ છોકરો આપણા ગામનું, આપણા તાલુકાનું, આપણા જિલ્લાનું, આપણા રાજ્યનું અને દેશનું ગૌરવ વધારશે. આ શબ્દોએ મને જીવાડ્યો છે. દોલતસિંહના શબ્દોએ મને ઘણી તાકાત આપી છે. કારણ કે હું હંમેશા કહેતો કે મારી જે ટીકા કરે છે એ હેલિકોપ્ટર નથી, એ મારા ગામમાં હેલિકોપ્ટર લઈને આવેલા. મારું માનવું હતું કે જે હેલિકોપ્ટરમાં લઈને આવેલો મહાનુભાવ છે અને મને કહે છે આ વ્યક્તિ હોશિયાર છે, આગળ જશે, તો જેમ મારી આજુબાજુના નજીકના મિત્રો લોકો છે મને ઠોઠ મૂર્ખ કહે છે, ત્યાંથી મને કશો ફરક નહીં. અને હું મારા જીવનમાં મારા માતા પિતાના સંસ્કાર અને પુસ્તકોની પ્રેરણાને કારણે, ભણવાની લગનને કારણે આગળ આવ્યો છું.
મિત્રો એવી રીતે નકારાત્મક શબ્દો આપણું જીવન બરબાદ કરી નાખે છે. ઘરને સ્વર્ગ બનાવવાની મારી મુવમેન્ટ છે, માટે ઘર નર્ક ન બને એ માટે હું આપણે ચેતું છું. તમારા બાળક સાથે આવો સંવાદ ક્યારે ન કરતા કે તું નકામો છે, તું ઠોઠ છે, તું જિંદગીમાં કશું કરી શકીશ નહીં, તારામાં બુદ્ધિ નથી, તારામાં અકલ નથી, તું ક્યારે જિંદગીમાં સફળ થઈશ નહીં. નાના બાળકો ઉપર આવા નકારાત્મક શબ્દોની અસર વધારે થાય છે અને આ શબ્દો શસ્ત્રો સાબિત થાય છે, પરંતુ વિરલાઓ પાકે છે કે નકારાત્મક શબ્દોને પણ સકારાત્મક જીવનમાં પરિવર્તન કરી નાખે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કહેવાતું કે આ જીવનમાં આ યુવાન કશું નહીં કરી શકે, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા. થોમસ આલ્વા એડિશન અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન જીવનમાં પણ એવું કહેવાતું કે આ ઠોઠ છે, આ જીવનમાં કશું નહીં કરી શકે, પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને થોમસ આલ્વા એડિશન પણ મહાન બન્યા. શા માટે? કારણ કે એમને સંશોધનમાં રસ હતો, એને આગળ વધવામાં રસ હતો, એને શીખવામાં રસ હતો. જેને આગળ વધવામાં, ભણવામાં અને શીખવામાં રસ છે તેઓ જીવનમાં આગળ વધે છે. વાણી બે ધારી તલવાર છે મિત્રો. વાણી ઉગાડી પણ શકે છે અને આપણો નાશ પણ કરી શકે છે. તલવાર કે છરીના ઘા કદાચ રૂજાઈ જાય, પણ શબ્દોના ઘા રૂજાતા ઘણી વાર લાગે છે. માટે ગુજરાતીમાં કહેવત છે ને, માણસ નકારાત્મક વાણીથી મરે છે. માટે નકારાત્મક વાણીનું જો તમે તમારા જીવનની, ઘરની અને તમારા જીવનને સ્વર્ગ બનાવવા માંગતા હો, ઘરને સ્વર્ગ બનાવવું એ મારી મુવમેન્ટ છે. જો તમારા ઘરને સ્વર્ગ બનાવવું હોય તો આજે તમે લખી નાખો કે જેનો અર્થ નકારાત્મક હોય એવી વાણી હું ક્યારેય બોલીશ નહીં. જ્યારે તમે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થીને શાબાશી આપો છો ત્યારે ઠોઠ વિદ્યાર્થી પણ હોશિયાર બને છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે ભણતા હતા ત્યારે તેને ઠોઠ ગણીને કાઢી નાખવામાં આવેલા, પરંતુ એના માતા એમને હાથ ઉપર ફેરવ્યો અને તેમને કહ્યું, તારા પ્રિન્સિપાલને ખબર નથી તારામાં કેટલી ક્ષમતા છે. અને માતાની મમતા અને માતાની પ્રેરણાથી આલ્બર્ટ આઇન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિશન આગળ આવ્યા અને મહાન વૈજ્ઞાનિક બન્યા. કે શબ્દો એ શક્તિ છે અને એ શબ્દો આપણે ધ્યાનથી સાંભળવા જોઈએ. આપણી સામે બે પ્રકારના માણસો આવે છે. એક ભૂત જેવા માણસો આવે છે, એક દેવદૂત જેવા માણસો આવે છે. જે વ્યક્તિ બીજાની ટીકા કરે છે, બીજાની નિંદા કરે છે, એ લોકો ભૂત જેવા હોય છે. પણ જે લોકો બીજાની પ્રશંસા કરે છે, હિંમત આપે છે, પ્રેરણા આપે છે, આવા દેવદૂત હોય છે. માટે વિવેકાનંદ કહે છે કે આસ્તિક એ નથી જે ભગવાનમાં માને છે, આસ્તિક એ છે કે પોતામાં માને છે. શબ્દોની તાકાતને આપણે સમજીએ. જ્યારે આપણે બોલીએ છીએ, 1 સેકન્ડના 16મા ભાગમાં યુનિવર્સમાં સ્પ્રેડ થઈ જાય છે. આજે હું બોલું છું કે 2035માં મારે 100 વિદ્યાર્થીઓને ભણાવવા છે. હું જ્યારે બોલું છું ત્યારે આ મારા શબ્દો યુનિવર્સમાં ઘૂમતા રહે છે અને મને સફળ જમતા લોકો, મને મદદ કરનાર લોકોની મારી મુલાકાત થાય છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ઉમદા વ્યક્તિની મુલાકાત થાય છે જો એ વ્યક્તિ પવિત્ર અને પ્રામાણિક હોય. પવિત્ર અને પ્રામાણિક અને પરોપકારી વ્યક્તિ શરૂઆતમાં 30, 35 કે 40 વર્ષ પછી દુઃખી અવશ્ય હોય, પરંતુ 45 વર્ષ પછી એના જીવનમાં સુખ આવે છે. જો તમે 45 વર્ષથી નાના છો, તમે દુઃખી છો, તમે આર્થિક રીતે નબળા છો, આરોગ્ય તમારું નબળું છે, તો પાકું માનજો આ વિડીયો તમને સમૃદ્ધ બનાવશે, આ વિડીયો તમને ધનવાન બનાવશે. કારણ કે 45 વર્ષ પછી સાચા સુખની શરૂઆત થાય છે. માટે ધ્યાનથી શબ્દો સાંભળો. જે શબ્દો તમે સાંભળો છો એ વ્યક્તિ ઉમદા છે કે કેમ, એ વ્યક્તિ ભૂત છે કે દેવદૂત છે, એ સમજો. જ્યારે તમે તમારી સાથે જે મિત્રો છે
સ્નેહીઓ છે એના શબ્દોને ધ્યાનથી સાંભળો, એ શબ્દોનો અર્થ સમજો, અને એ વ્યક્તિના શબ્દો, મહાન વ્યક્તિઓ ક્યારે કટાક્ષમાં બોલતા નથી, મહાન વ્યક્તિઓ કોઈની નિંદા કરતા નથી, મહાન વ્યક્તિઓ કોઈનો આલોચના કરતા નથી. મહાન વ્યક્તિ હંમેશા પ્રેરણા આપે છે. જે વ્યક્તિ તમને પ્રેરણા આપે, હૂંફ આપે, હિંમત આપે, ત્યારે સમજી લેવાનું કે દિવ્ય ચેતનાએ આ વ્યક્તિને તમને તમારા માટે મોકલ્યા છે. અને જે તમને પ્રલોભન આપે, તમને ખોટા રસ્તે લઈ જાય, તરત આંખો બંધ કરી વિચારજો કે આવા વ્યક્તિઓનો સંગ કરવો જોઈએ. તો શબ્દો શક્તિ છે, અને કાન એવી વસ્તુ છે કે આપણે બંધ કરી શકતા નથી. અંગ્રેજીમાં ટુ હિયર એટલે સાંભળવું, અને ટુ લિસન એટલે સાંભળવું. પરંતુ નકારાત્મક શબ્દોને આપણે હિયર કરવાના, અને સકારાત્મક શબ્દોને આપણે લિસન કરવાના. હંમેશા યાદ રાખવાના. તમારી સાથે જે પણ શબ્દો તમને બાળપણમાં કે યુવાનીમાં સાંભળ્યા હશે, આજે તમને અવશ્ય યાદ આવી જશે. શબ્દો સાથે શક્તિ છે. શબ્દોની શક્તિને આપણે જાણીએ અને સારું સાંભળીએ, સારું બોલનારને ઓળખીએ, હિંમત આપનારને ઓળખીએ. એક સાચો શબ્દ વ્યક્તિનું જીવન બદલી શકે છે. અંતે મારા તમામ મિત્રોને મારા પુસ્તકો ખરીદવા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા, બેલ દબાવવા અને મને મારી પ્રવૃત્તિને પ્રમોટ કરવા બદલ આભાર માનું છું. અને હજુ પણ આપના સાથ અને સહકારની અપેક્ષા રાખું છું. થેન્ક યુ વેરી મચ.